શ્રી ગુરુ રામાયણ કથા કરું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન ઉમા આયે હનુમંત બિરાજીએ કથા સુનો ઇતિહાસ तुम सेवक रघुनाथ के धरणो केदार राम कथा के रसिक तुम भक्त राजमती दे आयु सुहासन करिए प्रभु तेज पूज कपी श्री गुरु शरण सरोरज निज मन मुकर सुधारी वर्णो रघुवीर विमल जसदायक फलसारी बुद्धि तनु जान के सुमीर हो पवन कुमार बल बुद्धि विद्या देह मोही हरहु कलेश विकार वंदु तुलसी के शरण जिन किनो जग काज कली समुदत लखियो प्रगटो सप्त जहां अरुण पराग जलसु भरी निके शशि भूष यही लोभय भिके बहुरी वशिष्ठ दिन अनुशासन बरु दुल्हनी बैठे एक आसन रामचंद्र जी डाबी हथेळीमां रहेलो सिंदूर जाणे सुंदर कमळमां रहेलो लाल पराग होय एवुं शोभतुं हतुं। सीताजीना मुख पर शेथामां सिंदूर पूरतो रामचंद्रजीनो जमणो भुजदंड जाणे अमृतनी लालचथी चंद्र तरफ जतो सर्प होय एवो जणातो हतो। फेरा फराय રહ્યા પછી વશિષ્ઠજી મુનિની આજ્ઞાથી વર અને વહુ એક આસન ઉપર બેઠા। બેઠે બરાસન રામ જાનકી મોદિત મન દશરથુ ભયે तनु पुलकत पुनि पुनि देखी अपनो संकृत सूरत फलन भे बरी भुवन रहाउ साहू राम विवाह भाव सब कहा के ही भांति बरनी सी रात रसना एक यहू मंगलू राम ने सीता एक आसन पर बेसता दशरथ राजा मनमा आनंद पाम्या एमना वारवार जोई जोई शरीर रोमाशीस थई खरेखर पोताना पुण्यरूपी कल्प वृक्षना फल ज लेवा लाग्या। जगतमां उत्साह भरपूर थई रह्यो अने रामनो अने सीतानो विवाह थयो एम सर्वस्त्र कहेवामां लाग्यो। विवाह अत्यंत मंगलामय हतो अने मारी जीभ एक ज छे माटे तेनो यथावतु वर्णन शी रीते करी शकाय छे। तब जनक पाई वशिष्ठ आयुष बहा ब्याह साज सवार के मांडवी श्रु कीर्ति उर्मिला कुंवरी लई हंकार के कुल के तु कन्या प्रथम जोग गुणशील सुख शोभामयी सब रीति प्रीति समेत करी सौ ब्याहनु भरत दई।
આ સમયે જનક રાજાએ વશીજીની આજ્ઞા મેળવી કે બીજા વિવાહનો પણ સંઘળો સાજ તૈયાર કરાવી માંડવી. સુત કીર્તિ તથા ઉર્મિલા નામની 3 કન્યાઓ બોલાવી લીધી. તેઓમાં પોતાના ભાઈ કુશધ્વજની મોટી કન્યા માંડવી, જે ગુણવંતી, શીલવંતી અને સુખદાયક શોભામય હતી, તેને સંઘળા પ્રકારની રીત અને પ્રીતિ સહિત ભરતજીને પરણાવી દીધી. જાનકી લધો ભગની સંકલ સુંદરી શિરોમણી જાનકે સોતનય દિન બ્યાહ લખની સંકલ વિવિધ સન્માનિતિ કે જેહિ નામ સુકીર્તિ સુલોસની સુખુમી સબરૂન આગરી સોદૈરી સુપુદહી ભૂપતિ રૂપશીલ ઉજાગરી. સીતાજીના સુનૈના માતાના ગર્ભથી જન્મેલી નાની બહેન ઉર્મિલા, જે સુંદરીઓમાં શિરોમણી હતી, તેને જનક રાજાએ સર્વ વિધિ તથા મ્યામ સન્માનપૂર્વક લક્ષ્મણજી સાથે પરણાવી. કુશધ્વજની બીજી પુત્રી શ્રીકીર્તિ, કે જે સુંદર મુખ અને નેત્રોવાળી, સર્વગુણો સંપન્ન, રૂપમાં શીલ તથા પ્રસિદ્ધ હતી, તે જનક રાજાએ શત્રુધન સાથે પરણાવી. અનુરૂપ બહાર દુલહી પરસ્પર લખી ક શકુહિએ હરસાહી સબ મુદિત સુંદરતા સરાહી સુમન સુરબન બરસહી સુંદરી સુંદર બરહ સહબ એક મંડપ રાજહી જનુ જીવન રચાર હું અવસ્થા વિભુવન સહિત બિરાજહી. વર પોતાનો યોગ્ય વહુઓને જોઈને વહુઓ પોતપોતાના યોગ્ય વરને જોઈને હૃદયમાં આનંદ પામ્યા અને વારવાર જોવામાં લજાથી સંકોચવા લાગ્યા. પ્રસન્ન થયેલા તે સર્વ સુંદરતાના વખાણ કરવા લાગ્યા. દેવતાઓ પુષ્પ વરસાવવા લાગ્યા. એક મંડપ સુંદર વરની સાથે બેઠેલી 4 સુંદરીઓ જાણે જીવનના હૃદયમાં વિભુ અને સહિત 4 અવસ્થાઓ હોવી શોભા લાગી હતી. મુદિત અવધપતિ સંકલ સૂત બુધહી સમેત નિહારી જનુબાએ મહી પાલક મની કિન્હે સહિત ભલસારી. અયોધ્યાના અધિપતિ દશરથ રાજા વહુઓ સહિત 4 પુત્રોને જોઈને જાણે અનુષ્ઠાન ઉદ્યોગ રહિત અને વીરતી એ 4 ક્રિયાઓ સહિત 4 પુરુષાર્થોને પ્રાપ્ત થયા હોય એમ પ્રસન્ન થયા. જસી રઘુબર બ્યાહ વિધિ બરની સંકલ કુંવર બ્યાહતી કરની કહી ન જાય કસુદાઈ જ ભૂરી રહા કનકમની મંડપપુરી
રામચંદ્રજીના વિવાહની જે વિધિનું વર્ણન કરવામાં આવ્યું તે વિધિ પ્રમાણે જ ભરત લક્ષ્મણ શત્રુઘ્નનો વિવાહ થયો. જનક રાજાએ દેવા માટે જે ગણો દાયજો તૈયાર કર્યો તે જાતે તેમને નહોતો. સુવર્ણ મણિ અને મંડપ ભરપૂર રહ્યો. કંબલ બસનમ વિશિષ્ટ પટોરે ભાતિ ભાતિ બહુ મોલન થોરે. ગજરાથ તુરંગ દાસ હરુદાસી ઘેનું સંકૃત કામ મદુષી. ઘણી ઘણી કિંમતના ઘણા ઊનના વસ્ત્રો, ભાત ભાતના રેશમી વસ્ત્રો, હાથીઓ, ઋષિઓ, ઘોડાઓ, દાસો દાસીઓ, શણગારેલી કામધેનુઓ જેવી ગાયો અને બીજી પણ અનેક વસ્તુઓ દાયજામાં દેવામાં આવી. વસ્તુ અનેક કરી કિમ લેખા કહી ન જાય જાન હિજી ન દેખા. લોકપાલ અવલોક સિહાની લીન અવધપતિ સબુ સુખ માની. દિનહી એ જ વસ્તુ કહી શકાય એમ નથી અને તેનું વર્ણન લેખનું સી રીતે લખી શકાય. જેમણે જોયું હોય તેઓ જાણે અને દાયજો જોઈ લોકપાલ દેવતાઓ પણ વખાણવા લાગ્યા અને તેના દાયજાને દઈ દશરથ રાજાએ સર્વ પ્રકારનું સુખ માન્યું. દિનત જાનસી જો જેહી ભાવા ઉભરાશો જનવાસી આવા. તબ કરી જોરી જનક મુદબાની બોલે સબ બરાત સન્માની. યાશક લોકોએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે જે કંઈ માગ્યું તે સંઘળો દશરથ રાજાએ તેમાંથી આપ્યું. આપતા જે કંઈ શેષ રહ્યું તે જાનીવાસમાં આવ્યું. જનક રાજાએ દાયજો આપી હાથ જોડી કોમળ વાણીથી નિવેદન કર્યું અને સંગડી જાનનું સન્માન કર્યું. कथा विसर्जन होत है सुनो वीर हनुमान. राम लक्ष्मण जानकी सदा करो कल्याण. एक घड़ी आधी में पुनियात तुलसी संगत संत की कटे कोटि अपराध. वाजा वाग्या विविध भारदार के पास सब देवता आश्रम गए. शंभु गए कैलाश. राम कथा दाहन जोगर सरसा होत. कहत सुनत नित्य यज्ञ फल भव सागर के पो. कामी नारी प्यारी झिमी लोभी के प्रिय दाम. तिमी रघुनाथ निरंतर
लागही मम राम। शिव जी कथा के अंत में लीजे रघुवीर नाम। एक बार सब कोई कहो जय जय सीताराम। सियावर रामचंद्र की जय। अयोध्या राम लाल की जय। उमापति महादेव की जय। पवन सुत हनुमान की जय। रमापति रामचंद्र की जय। वृंदावन कृष्ण की जय। बोलो भाई सब संतन की जय। बोल श्री बाई मातनी जय। श्री बालवी माँ बाबरा वीरकांत दाता प्रेम जाता हाजर सर्वदेव बधाईનું રક્ષણ કર્યું। ઓમ નમો ભગવતે